હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કરંટ વિથ કિશન સર. તો મે મહિનો છે એ પૂરો થવા આવ્યો છે. હવે આજના લેક્ચરમાં આપણે 16 મે થી લઈને 22 મે સુધી જેટલું પણ કરંટ અફેર્સ બન્યું છે એ આજના લેક્ચરની અંદર જોઈશું. આમ તો મે મહિનો પૂરો થઈ ગયો છે, પરંતુ આપણે 16 થી લઈને 31 મે સુધીનું કરંટ અફેર્સ જોવાનું છે, એને આપણે બે ભાગની અંદર જોઈશું. આજના લેક્ચરમાં આપણે 16 થી 22 મે નું કરંટ અફેર્સ જોઈશું. આના પછી એક બીજો વિડીયો આવશે જેની અંદર આપણે 23 મે થી લઈને 31 મે સુધીનું સંપૂર્ણ કરંટ અફેર્સ જોઈશું અને આમ આપણે મે મહિનાનું કરંટ અફેર્સ પૂરું કરીશું. મેં ઓલરેડી 1 મે થી લઈને 15 મે સુધીનું કરંટ અફેર્સ મૂકેલું છે, તો એ લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. એ પણ મેં બે પાર્ટ્સની અંદર મૂકેલા છે. તો આજે આપણે 16 થી લઈને 22 મે નું જોઈશું. આના પછી એક બીજો લેક્ચર આવશે જેમાં 23 મે થી લઈને 31 મે નું સંપૂર્ણ કરંટ અફેર્સ વાત કરીશું. ઓકે, આ આપણી નવી યુટ્યુબ ચેનલ છે. આને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં બેલ આઇકન છે એને પણ દબાવી દેજો, જેથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો શરૂઆત કરીએ છીએ 16 થી લઈને 22 મે નું કરંટ અફેર્સ. સૌથી પહેલો જ ક્વેશ્ચન છે કે મે 2023માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કઈ જગ્યાએ મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું? તો આન્સર આવશે હિરોશીમા. હવે હિરોશીમા ક્યાં આવેલું છે? તો બધાને ખબર છે, જાપાનની અંદર આવેલું છે. આ એ જ હિરોશીમા છે જ્યારે 6 ઓગસ્ટ 1945 ના રોજ યુએસએ દ્વારા પરમાણુ બોમ્બ નાખવામાં આવ્યો હતો, જેનું નામ હતું લિટલ બોય. એના 3 દિવસ પછી એટલે કે 9 ઓગસ્ટના રોજ ફરીથી એક બીજો બોમ્બ નાખ્યો હતો, જેનું નામ શું હતું? ફેટમેન હતું. તો બે બોમ્બ નાખવામાં આવ્યા હતા જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું એના પૂર્ણાહુતિ દરમિયાન, એટલે કે પરમાણુ બોમ્બથી જ એ બીજું વિશ્વયુદ્ધ છે એ પૂરું થયું હતું. તો એ જ હિરોશીમાની અંદર G7 ની સમિટનું આયોજન થયું હતું, જે હોસ્ટ તરીકે જાપાન હતું. એટલા માટે આ G7 ની સમિટ જાપાનની અંદર થતી હતી. તો ભારત છે એ એઝ અ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા, કારણ કે ભારત છે એ G7 નો પાર્ટ નથી. તો એઝ અ ગેસ્ટ તરીકે ગયા હતા અને આ દરમિયાન ભારતના નરેન્દ્રભાઈ મોદી દ્વારા હિરોશીમાની અંદર મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તો શું લખ્યું છે વાંચી લઈએ. તો 19 થી 21 મે જાપાનના હિરોશીમામાં G7 સમિટનું આયોજન હતું, જેની અંદર ભારત અતિથિના રૂપમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ હિરોશીમાની અંદર ગાંધી પ્રતિમાનું અનાવરણ કર્યું. આ એ જ હિરોશીમા છે જ્યારે 6 ઓગસ્ટ 1945 ના રોજ યુએસએ દ્વારા લિટલ બોય નામનો એક પરમાણુ બોમ્બ નાખ્યો હતો. અને એની પછી બીજો 9 ઓગસ્ટ 1945 બીજો પરમાણુ બોમ્બ નાખ્યો હતો, જેનું નામ ફેટમેન હતું. શું હતું? ફેટમેન હતું. જે ક્યાં નાખ્યો હતો? નાગાસાકી ઉપર નાખ્યો હતો. તો લિટલ બોય એ હિરોશીમા ઉપર નાખ્યો હતો 9 ઓગસ્ટ 1945. ફેટમેન નામનો જે પરમાણુ બોમ્બ છે એ નાગાસાકી ઉપર નાખવામાં આવ્યો હતો. તો તમને ખબર જ છે. ઓકે, તો આ યાદ રાખજો. હિરોશીમાની અંદર રિસેન્ટલી ગાંધી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે નરેન્દ્રભાઈ મોદી દ્વારા. આગળ વાત કરીએ, નવા સંસદ ભવનના આર્કિટેક્ટ કોણ છે? તો આન્સર આવશે બિમલ પટેલ. હવે જો નવા સંસદ ભવન ઉપર મેં એક ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, તો એ વિડીયો તમે ખાસ જોઈને જજો. એમાં સંપૂર્ણ નવા સંસદ ભવનની, નવા પાર્લામેન્ટની વાત કરવામાં આવી છે. 10,000 જણે આઈ થિંક જોઈ લીધો છે. તો જેને પણ બાકી હોય જોવાનો તો ખાસ કરીને એ વિડીયો જોઈ લો. એમાં નવા પાર્લામેન્ટ, નવા સંસદ ભવનની ડીપમાં સંપૂર્ણ વાત કરવામાં આવી છે. તો આર્કિટેક્ટ કોણ હતા? તો બિમલ પટેલ હતા, જેમને 2019માં પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. નવા સંસદ ભવનનો આકાર કેવો છે? તો ત્રિકોણ આકાર છે. જે જૂનું સંસદ ભવન છે એનો આકાર ગોળાકાર હતો. નવા સંસદ ભવનમાં કેટલા માળ છે? તો 4 માળ છે. નવા સંસદ ભવનનું ક્ષેત્રફળ કેટલું છે? તો 64,500 ચોરસ મીટર એનું ક્ષેત્રફળ છે. 3 દરવાજા છે. 3 દરવાજાના નામ આપવામાં આવ્યા છે: જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર. લોકસભાની સીટો કેટલી છે નવા સંસદ ભવનની અંદર? તો 888 સીટો બનાવવામાં આવી છે. આ કેપેસિટી છે. અને યાદ રાખજો, આ લોકસભા છે એ મોરની થીમ ઉપર બનાવવામાં આવી છે, જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આગળ વાત કરીએ, રાજ્યસભાની કેટલી સીટો રાખવામાં આવી છે નવા સંસદ ભવનની અંદર? તો 384 રાખવામાં આવી છે. અને રાજ્યસભા છે એ આપણા રાષ્ટ્રીય ફૂલ કમળના ઉપર આધારિત છે, એટલે કે થીમ છે એ કમળની રાખવામાં આવી છે. સંયુક્ત બેઠકની વાત કરીએ તો સંયુક્ત બેઠક ક્યાં કરવામાં આવશે?
લોકસભાની અંદર જ કરવામાં આવશે. જે 888 સીટો છે એને એક્સટેન્ડ કરીને ઓકે કેપેસિટી કેટલી કરી દેવામાં આવશે 1272 સદસ્યોની કરી દેવામાં આવશે. તો આ રીતના સંયુક્ત બેઠક માટેની વ્યવસ્થા લોકસભાની અંદર જ થઈ જશે, જેમાં જે કેપેસિટી છે એને હાઈ કરીને ઓકે 1272 સુધી કરી શકાશે. આગળ વાત કરીએ નવા સંસદ ભવનની અંદર કેટલા સમિતિ કક્ષ છે, તો યાદ રાખજો 6 સમિતિ કક્ષ છે. વધારે માહિતી માટે પેલો જે ડેડિકેટેડ વિડીયો છે એ તમે જોઈ લેજો. આગળ વાત કરીએ હાલમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો, તો 12 મેના રોજ મનાવવામાં આવ્યો. થીમ શું રાખવામાં આવી, તો થીમ રાખવામાં આવી અવર નર્સ અવર ફ્યુચર. તો યાદ રાખજો આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ જે 12 મેના રોજ મનાવવામાં આવે છે, થીમ રાખવામાં આવી અવર નર્સ અવર ફ્યુચર. વધીએ છે આગળ. હાલમાં રાઇટ ટુ વર્ક લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું, તો આન્સર આવશે પંજાબ. હવે શું છે આ રાઇટ ટુ વર્ક સમજો તો નામથી જ આમ તો ખબર પડી જાય છે કે ભાઈ ચાલવાનો અધિકાર. શું છે? ચાલવાનો અધિકાર છે. આ લાગુ કરનારનો એટલે કે આ ટાઈપનો નિયમ છે એ લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? પંજાબ બન્યું છે. હવે શું છે સમજો તો પંજાબમાં પેડલ ચાલનાર વૃદ્ધોના મૃત્યુના દર વધારે જોવા મળ્યા, એટલે કે વૃદ્ધિ જોવા મળી, અને આ માટે સરકારે લોકોને રસ્તા ઉપર સુરક્ષિત ચાલવાનો અધિકાર આપ્યો. આ નિયમ અનુસાર પંજાબમાં સાયકલ માટેનો અલગ ટ્રેક બનાવવામાં આવશે, સાથે સાથે પેડલ ચાલનાર માટેના ફૂટપાથ પણ બનાવવામાં આવશે. તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ જે રસ્તા ઉપર ચાલતા લોકો છે, તમે જોશો પંજાબની અંદર તમે ગયા હો તો કદાચ ખબર હોય, હું તો ગયેલો છું ઓકે અમૃતસરમાં ગયેલો છું, તો ત્યાં સૌથી વધારે મતલબ કે સાયકલ ચલાવનાર લોકો તમને વધારે જોવા મળશે. ત્યાં કહેવાય કે ખેતી પ્રધાન દેશ તમે કહી શકો છો, ત્યાં સૌથી વધારે જે સરદારજી છે એ ખેડૂતો તમને જોવા મળશે. તો ત્યાં તમને એટલી બધી ત્યાંના લોકલ લોકો પાસે ગાડી અને એ બધું તમને નહીં જોવા મળે. સાયકલો હજુ પણ ત્યાં છે, જેમ કે અહીંયા વાત કરું ગુજરાતમાં તો સાયકલો ટોટલી જતી જ રહી છે, પરંતુ ત્યાં હજુ પણ છે. ત્યાં પેડલ ચાલનારા લોકો પણ ઘણા બધા છે. તો અહીંયા એક વૃદ્ધિ જોવા મળી વૃદ્ધોની અંદર મૃત્યુ દરની અંદર, કે ભાઈ જે લોકો રસ્તા ઉપર ચાલે છે એ એક્સિડન્ટથી એ મૃત્યુ પામે છે. તો આ વસ્તુ નોટિસ કરવામાં આવી પંજાબ સરકાર દ્વારા અને એક નિયમ લાવવામાં આવ્યો કે રાઇટ ટુ વોક ચાલવાનો અધિકાર, એના માટે અલગથી સાયકલ માટેનો ટ્રેક બનાવવામાં આવશે અને અલગથી પેડલ ચાલનાર લોકો માટેનો ફૂટપાથ બનાવવામાં આવશે. મુખ્યમંત્રી કોણ છે? ભગવત માન છે. ગવર્નર કોણ છે? બનવારીલાલ પુરોહિત છે. અને રાજધાની કઈ છે પંજાબની? તો ચંડીગઢ છે. આગળ વધીએ. હાલમાં આરબીઆઈ દ્વારા 2000ની નોટ ક્યાં સુધી બેંકમાં જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે? તો 30 સપ્ટેમ્બર એટલે કે 4 મહિના સુધીનો સમય મળ્યો છે. જુઓ આ નોટબંધી તમે ન કહી શકો. 2000ની નોટ છે એ હજુ પણ ચલણમાં છે. તમે કોઈક જગ્યાએ જશો તો કોઈ ના નહીં પાડે. હા, કદાચ અમુક દુકાનવાળા છે એ લેવાની ના પાડશે, કારણ કે કોણ લે અને કોણ પછી જમા કરાવવા જાય બેંકની અંદર. તો બેટર છે કે તમે પેટ્રોલ પંપે જતા રહો, પેટ્રોલ પંપે તમને ઇઝીલી આ 2000ની નોટ છે એ લઈ લે છે. તો 2000ની નોટ છે એને હવે તમારે બેંકની અંદર જમા કરાવવી પડશે. આમ જોવા જઈએ તો ટોટલ જેટલી કરન્સી છે એના 10% જ 2000ની નોટો બચી છે, કારણ કે આરબીઆઈ દ્વારા ઘણા લાંબા સમય પહેલા જ જે 2000ની નોટો છે એ છાપવાનું બંધ કરી નાખ્યું હતું. તો અત્યારે માર્કેટમાં આ હલ્લો કેમ નથી? કારણ કે 2000ની નોટ અમુક જોડે છે જ નહીં. જેમ કે વાત કરું કે અમારા ફેમિલીમાં 2000ની નોટ હતી જ નહીં, કોઈના જોડે હતી નહીં. ઓકે, જે હતી એ 100ની 500ની એ રીતના જ હતી. તો આ જ રીતના તમે જોશો કે 10% લોકો પાસે જ છે. ઓકે, જેટલી કરન્સી છે ભારતની અંદર એમાં 10% જ આ 2000ની નોટો હતી. એટલા માટે તમે જોશો કે એટલી ભીડ પણ તમે બેંકની અંદર નહીં જોઈ શકો. તો 30 સપ્ટેમ્બર એટલે કે 4 મહિના સુધીનો ટાઈમ આપેલો છે. તો હાલમાં આરબીઆઈ અનુસાર હવે 30 સપ્ટેમ્બર સુધી બધી 2000ની નોટ બેંકમાં જમા કરાવવી પડશે. જેમાં એક દિવસમાં તમે કેટલા રૂપિયા સુધીની? તો 20,000 રૂપિયાની 20,000 રૂપિયા સુધીની એટલે કે 10 નોટો. ઓકે, એક દિવસની અંદર તમે 10 નોટો જમા કરાવી શકો અથવા તો બદલાવી શકો. હવે જમા કરાવવા માટે બેંકની અંદર ખાતું ન હોય તો પણ ચાલે, મતલબ કે તમે એક્સચેન્જ પણ કરી શકો છો. 2000ની નોટ આપીને તમે 500-500ની 4 નોટો ત્યાંથી બેંકમાં લઈ શકો છો. તો કરન્સી એક્સચેન્જ પણ કરાવી શકો છો. તમારું ખાતું હોય તો એ ખાતાની અંદર તમે જમા પણ કરાવી શકો છો. અને આ ક્વેશ્ચન યાદ રાખજો, 2000ની નોટ ઉપર શેનું ચિત્ર હતું? ઓકે, તો મંગળયાનનું ચિત્ર હતું. તો બધી જે નોટો છે એના ઉપર શેનું ચિત્ર છે એ ખાસ કરીને તમારે યાદ રાખવાનું છે. વધીએ છે હવે આગળ. કયો દેશ એશિયાઈ કબડ્ડી ચેમ્પિયનશિપ 2023ની મેજબાની કરશે? તો આન્સર આવશે સાઉથ કોરિયા. સાઉથ કોરિયાની અંદર ક્યાં? તો બુસાન. તો સાઉથ કોરિયાના બુસાનની અંદર એશિયાઈ કબડ્ડી ચેમ્પિયનશિપ 2023નું આયોજન કરવામાં આવશે.
સમય 27 થી લઈને 30 જૂન દરમિયાન આનું આયોજન થશે. એશિયાઈ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2023 નું આયોજન પણ ક્યાં થયું હતું? તો સાઉથ કોરિયાની અંદર થયું હતું, જેની અંદર ભારતે ટોટલ કેટલા મેડલ મેળવ્યા હતા? તો 3 મેડલ મેળવ્યા હતા. 3 સિલ્વર મેડલ હતા. તો યાદ રાખીશું, આ પણ તમે યાદ રાખજો, વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ એશિયાઈ એ પણ સાઉથ કોરિયાની અંદર આયોજિત થઈ આ વર્ષની. ઓકે, વધીએ છીએ આગળ વાત કરીએ. મે 2023 માં આઈસીસી ના નવા ગ્લોબલ સ્પોન્સર કોણ બન્યા? તો માસ્ટરકાર્ડ બન્યા છે. માસ્ટરકાર્ડે કોને રિપ્લેસ કર્યું? તો ભારત પે ને રિપ્લેસ કર્યું. અત્યાર સુધી ભારત પે છે એ આઈસીસી ના ગ્લોબલ સ્પોન્સર હતા. હવે કોણ થઈ ગયા છે? તો માસ્ટરકાર્ડ થઈ ગયા છે. હવે માસ્ટરકાર્ડ એ તમે જોવો છો તો એ શેની કંપની છે? તો ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, એની કંપની છે. ભારત પે છે એ યુપીઆઈ જેવી કંપની છે, જેમ કે પેટીએમ છે એ ટાઈપની કંપની છે. હવે બીસીસીઆઈ ની અંદર પણ હમણાં આગળ આપણે એક ક્વેશ્ચન જોઈ ગયા હતા, બીસીસીઆઈ ના પણ નવા સ્પોન્સર કોણ બની ગયા છે? માસ્ટરકાર્ડ બની ગયા છે. બીસીસીઆઈ માં કોને રિપ્લેસ કર્યું માસ્ટરકાર્ડે? તો પેટીએમ ને રિપ્લેસ કર્યું. તો પેટીએમ છે એ બીસીસીઆઈ ના શું હતા? સ્પોન્સર હતા, મેઇન સ્પોન્સર હતા, જેને રિપ્લેસ કરીને હવે માસ્ટરકાર્ડ આવી ગયું છે. હવે માસ્ટરકાર્ડ આટલો ખર્ચો કેમ કરે છે, કેમ આ રીતની સ્પોન્સરશિપ લે છે, એના પાછળનું પણ રીઝન છે. જો સિમ્પલ વસ્તુ છે કે અત્યારે ભારત છે એ રૂપે કાર્ડને પ્રમોટ કરે છે. માસ્ટરકાર્ડ છે એ ફોરેન કંપની છે, વિઝા છે એ પણ ફોરેન કંપની છે. તમારા જોડે ડેબિટ કાર્ડ હશે તો એમાંથી પોસિબિલિટી છે કે કાં તો વિઝાનું હશે કાં તો માસ્ટરકાર્ડનું હશે. ઓકે, અને હવે જો તમે નવું ડેબિટ કાર્ડ લેવા જશો, એક્સપાયર થશે, તો એ તમે રૂપેનું મળશે, તમને બેંકમાંથી રૂપેનું મળશે. તો આ રૂપે છે ને એ ભારતની કંપની છે, જ્યારે માસ્ટરકાર્ડ વિઝા છે એ ફોરેનની કંપની છે. એટલે કે જ્યારે પણ તમે પેમેન્ટ કરો છો ડેબિટ કાર્ડથી, તો એમાં તો અમુક શેર છે એ વિઝા અને માસ્ટરકાર્ડને જાય છે, જો કાર્ડ માસ્ટરકાર્ડ અથવા તો વિઝાનું હોય તો. તો અત્યારે ભારત છે એ રૂપે કાર્ડને પ્રમોટ કરે છે, એના કારણે આ બધાની બળે છે, એટલા માટે વધારે ને વધારે સ્પોન્સરશિપ લે છે. ઓકે, દેખાવ કરે છે. ઓકે, તમને ખબર હોય કે જો તમારે આઈપીએલ ની ટિકિટ બુક કરાવી હોય ને, તો એમાં એક નિયમ હતો કે જો તમારા જોડે રૂપે નું ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડ હોય તો જ તમે આઈપીએલ ની સીટ બુક કરાવી શકો છો. માસ્ટરકાર્ડ નું ડેબિટ કાર્ડ હોય કે વિઝાનું હોય તો તમે આઈપીએલ ની સીટ પણ બુક નથી કરાવી શકતા. તો અત્યારે તમે જો ભારત છે એ સ્વદેશી આપણા રૂપે છે એને પ્રમોટ કરે છે, એટલા માટે માસ્ટરકાર્ડ છે ઓકે એની બળી છે, એટલા માટે આ બધી વસ્તુ સ્પોન્સરશિપ તરીકે લે છે. ઓકે, વધીએ છીએ આગળ વાત કરીએ. હાલમાં કયા રાજ્યની શાંતિ નિકેતનને યુનેસ્કોની ટેન્ટેટિવ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું? તો આન્સર આવશે પશ્ચિમ બંગાળ. હવે ટેન્ટેટિવ લિસ્ટ એટલે શું? તો જો યુનેસ્કો છે એની યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ મળ્યા પહેલા એ કઈ લિસ્ટની અંદર હોય છે? ટેન્ટેટિવ લિસ્ટની અંદર હોય છે. માની લો કે ભારત સરકારને નક્કી કર્યું છે કે ભાઈ પશ્ચિમ બંગાળની અંદર જે શાંતિ નિકેતન છે એ શાંતિ નિકેતનને આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો અપાવવો છે. તો આપણે શું કરીશું? યુનેસ્કોની અંદર આપણે પ્રમોટ કરીશું કે ભાઈ અમારે પશ્ચિમ બંગાળની અંદર શાંતિ નિકેતન નામનું જે સ્થળ આવેલું છે બહુ પ્રાચીન છે, એને અમારે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો અપાવવો છે. તો સૌથી પહેલા આ જે શાંતિ નિકેતન છે એને શેમાં મૂકવામાં આવશે? તો આ ટેન્ટેટિવ લિસ્ટમાં મૂકવામાં આવશે. એના પછી જ્યારે યુનેસ્કોની બેઠક થશે તો આ ટેન્ટેટિવ લિસ્ટની અંદર જેટલા પણ નામ હશે સ્થળોના એ બધા ઉપર ચર્ચા કરવામાં આવશે અને પછી ડિસાઇડ કરવામાં આવશે કે એને યુનેસ્કોનો દરજ્જો આપવો છે કે નહીં, એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવો છે કે નહીં. તો યાદ રાખજો, અત્યારે હાલ આ ટેન્ટેટિવ લિસ્ટની અંદર આ શાંતિ નિકેતનને મૂકવામાં આવ્યું છે. હવે આ શાંતિ નિકેતનનો ઇતિહાસ જોઈએ તો પશ્ચિમ બંગાળના શાંતિ નિકેતનને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવાની વાત કરવામાં આવે છે. અહીંયા શાંતિ નિકેતનને રવિન્દ્રનાથ ટાગોર અને એમના પિતાજી દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા આશ્રમના રૂપમાં સ્થાપિત કર્યા હતા, જે આગળ જતા પછી કહેવાય કે સરકારી સ્કૂલ તો નહીં કહી શકાય, પરંતુ એક સ્કૂલનું ફોર્મ આપવામાં આવ્યું હતું, પણ સ્ટાર્ટિંગમાં એ આશ્રમના રૂપમાં એને વિકસાવવામાં આવ્યું હતું શાંતિ નિકેતનને. કોને કોને? તો દેવેન્દ્રનાથ ટાગોર અને એમના પુત્ર રવિન્દ્રનાથ ટાગોર દ્વારા. યુનેસ્કોની મીટિંગ છે એ ક્યારે થવાની છે? તો આ વર્ષની યુનેસ્કોની મીટિંગ સપ્ટેમ્બર 2023 માં થવાની છે. કઈ જગ્યાએ? તો સાઉદી અરબના રિયાદની અંદર થવાની છે. અને આ મીટિંગની અંદર નક્કી કરવામાં આવશે કે કયા સ્થળોને વિશ્વ વિરાસત સ્થળની અંદર મૂકવા છે કે નહીં. ક્લિયર? તો યાદ રાખજો, મીટિંગ ક્યારે થશે? સપ્ટેમ્બર 2023 માં થવાની છે, સાઉદી અરબના રિયાદમાં થવાની છે. અને આ મીટિંગની અંદર નક્કી કરવામાં આવશે કે આ ટેન્ટેટિવ લિસ્ટની અંદર જેટલા પણ નામો છે એમાંથી કયા કયા નામોને કયા કયા સ્થળોને વિશ્વ વિરાસત સ્થળની અંદર મૂકવા છે. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ વાત કરીએ. હાલમાં ભારતની સૌથી મોટી નોન બેન્કિંગ નાણાકીય કંપની ફાવર
ફાઇનાન્સ કોર્પોરેશન, ઓકે, પાવર ફાઇનાન્સ કોર્પોરેશનની પ્રથમ મહિલા ચીફ મેનેજિંગ ડાયરેક્ટર કોણ બની? તો આન્સર આવશે પરમિંદર ચોપડા બની છે. પાવર ફાઇનાન્સ કોર્પોરેશનની આપણે વાત પણ કરી હતી આગળ, જે 11મા નંબરની મહારત્ન કંપની બની છે ભારતની. તો યાદ રાખજો, એમના ચીફ મેનેજિંગ ડાયરેક્ટર કોણ બન્યા છે? તો પરમિંદર ચોપડા બન્યા છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, પાવર ફાઇનાન્સ કોર્પોરેશનના સીએમડી કોણ બન્યા છે? પરમિંદર ચોપડા બન્યા છે. વધીએ છીએ આગળ વાત કરીએ. હાલમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ચરણ 2 અંતર્ગત કયા રાજ્યના ગામડાઓને 100% ઓડીએફ પ્લસ ઘોષિત કરવામાં આવ્યા? તો આન્સર આવશે તેલંગાણા. સૌથી પહેલા તો અહીંયા શબ્દ યુઝ કરેલો છે ઓડીએફ. આ ઓડીએફ નો મતલબ શું થાય? હવે ઓડીએફ તો છે, આ ઓડીએફ પ્લસ શું આવ્યું પાછું એ પણ આપણે સમજીએ. સૌથી પહેલા ઓડીએફ નો મતલબ શું થાય? તો ઓડીએફ નું ફૂલ ફોર્મ થશે ઓપન ડિફેક્શન ફ્રી, ઓકે, ઓપન ડિફેક્શન ફ્રી, આ એનું ફૂલ ફોર્મ થશે. હવે ઓડીએફ એટલે શું થાય? કે જે ગામના દરેક ઘરની અંદર શૌચાલય હોય, એટલે કે લોકો છે એ ખુલ્લામાં શૌચ ક્રિયા કરવા માટે ન જતા હોય, તો એને આપણે ઓડીએફ કહીશું. ઓડીએફ એટલે શું? તો ઓપન ડિફેક્શન ફ્રી, એટલે કે એવા ગામડાના લોકો જેમના દરેક ઘરની અંદર શૌચાલય હોય, તો એને આપણે ઓડીએફ કહીશું. હવે ઓડીએફ પ્લસ શું આવ્યું? તો હવે જે ગામડાની અંદર કચરાના નિકાલ માટેની સુવિધા હોય, તો એને આપણે ઓડીએફ પ્લસ ગામ કહીશું. તો બે વસ્તુ છે, એક ઓડીએફ જેની અંદર માત્ર ને માત્ર શૌચાલયની વાત કરવામાં આવી છે. ઓડીએફ પ્લસ એટલે શું? તો શૌચાલય તો હશે જ, સાથે સાથે કચરાના નિકાલ કરવાની પણ સુવિધા હોય એવા ગામડા, તો એને આપણે ઓડીએફ પ્લસ ની અંદર મૂકવામાં આવ્યા છે. તો અહીંયા વાત થાય છે ઓડીએફ પ્લસ ની, તો આપણે કયા રાજ્યના બધા જ ગામડાઓ, ઓકે, 100% ઓડીએફ પ્લસ બની ગયા છે? તો આન્સર આવશે તેલંગાણા. એનો મતલબ શું? કે તેલંગાણા રાજ્યના દરેક ગામડાની અંદર કચરાના નિકાલ કરવાની વ્યવસ્થા છે. એમાં સમજી લો કે તમારા ઘરની બહાર, ઓકે, ગાડી આવે છે જે કચરો લઈ જાય છે, તો આ ટાઈપની સુવિધા હોય, ઓકે. આ જ્યારે હું બોલું છું ઓડીએફ પ્લસ, એનો મતલબ શું? કે તમારા ઘર સુધી ગાડી આવતી હોય, સરકારી ગાડી આવતી હોય, અને તમે એની અંદર કચરો નાખતા હોય, તો આવી સુવિધા હોય, એને આપણે ઓડીએફ પ્લસ ની અંદર મૂકીશું. વાત કરીએ આપણે સ્વચ્છ ભારત મિશનની જે વાત કરવામાં આવી છે, એની શરૂઆત 2 ઓક્ટોબર 2014 ના રોજ થઈ હતી. આ અંતર્ગત ભારતના 50% થી વધારે ગામડાઓ ઓડીએફ એટલે કે ઓપન ડિફેક્શન ફ્રી પ્લસ ગામ બન્યા છે. ઓડીએફ એટલે જે ગામની અંદર શૌચાલયની સુવિધા હોય, ઓડીએફ પ્લસ એટલે કે જે ગામની અંદર કચરાના નિકાલ કરવાની પણ સુવિધા હોય. નાના રાજ્યોની વાત કરીએ તો નાના રાજ્યોની અંદર ઓડીએફ પ્લસ ની અંદર કયું રાજ્ય આવશે? તો સિક્કિમ આવશે. મોટા રાજ્યની વાત થાય તો એમાં તેલંગાણા છે, એના દરેક ગામડાની અંદર ઓડીએફ પ્લસ છે, એટલે કે દરેક ગામડાના ઘરની અંદર, ઓકે, ગાડી આવે છે અને એનો કચરાનો નિકાલ કરવામાં આવે છે. જ્યારે નાના રાજ્યોની વાત કરીએ તો એમાં સિક્કિમ છે, એનો પહેલો નંબર આવ્યો છે, ઓકે, અને મોટા રાજ્યની અંદર તેલંગાણા ફર્સ્ટ ક્રમે છે. આગળ વાત કરીએ, હાલમાં કઈ ડોક્યુમેન્ટરી દ્વારા પ્રતિષ્ઠિત પીબોડી એવોર્ડ 2023 જીતી લીધો? તો આન્સર આવશે રાઇટિંગ વિથ ફાયર, ઓકે. તો રિસેન્ટલી રાઇટિંગ વિથ ફાયર નામની એક ડોક્યુમેન્ટરી છે, આ ડોક્યુમેન્ટરી દ્વારા પીબોડી એવોર્ડ 2023 જીતી લીધો છે. આ ડોક્યુમેન્ટરીને ઓસ્કર 2022 ની અંદર પણ નોમિનેટ કરવામાં આવી હતી. હવે તમારા માટે એક ક્વેશ્ચન છે કે ઓસ્કર 2023 માં ભારતની કઈ ડોક્યુમેન્ટરીને ડોક્યુમેન્ટરીનો એવોર્ડ મળ્યો છે? તો વાત છે અહીંયા ઓસ્કર એવોર્ડની, તો એ તમારે કહેવાનું છે કે રિસેન્ટલી ભારતની કઈ ડોક્યુમેન્ટરીને ઓસ્કર એવોર્ડ આપવામાં આવ્યો છે. ચલો વધીએ છીએ આગળ વાત કરીએ, મે 2023 માં કયો દેશ છઠ્ઠા હિન્દ મહાસાગર સંમેલનની મેજબાની કરશે? તો આન્સર આવશે બાંગ્લાદેશ. એકચ્યુઅલી મેજબાની કરી દીધી છે, તમે અહીંયા જોઈ શકો છો. તો છઠ્ઠા નંબરની હિન્દ મહાસાગર સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? બાંગ્લાદેશમાં કરવામાં આવ્યું. સમય હતો 12 થી લઈને 13 મે સુધીનો. સ્થાન હતું ઢાકા. ઢાકા ક્યાં આવેલું છે? બાંગ્લાદેશ. બાંગ્લાદેશની રાજધાની છે ઢાકા. થીમ શું રાખવામાં આવી હતી? થીમ રાખવામાં આવી હતી પીસ, પ્રોસ્પેરિટી એન્ડ પાર્ટનરશિપ ફોર રિસાયલન્સ ફ્યુચર, ઓકે. પીસ, પ્રોસ્પેરિટી એન્ડ પાર્ટનરશિપ ફોર રિસાયલન્સ ફ્યુચર, એ આની થીમ રાખવામાં આવી હતી છઠ્ઠા હિન્દ મહાસાગર સંમેલનની. વધીએ છીએ આગળ. હાલમાં ભારત અને કયા દેશની વચ્ચે સમુદ્ર શક્તિ નામના યુદ્ધ અભ્યાસનું આયોજન થયું? તો આન્સર આવશે ઇન્ડોનેશિયા.
તો ઇન્ડોનેશિયા અને ભારત વચ્ચે રિસેન્ટલી એક યુદ્ધ અભ્યાસ થયું, જે નેવલ યુદ્ધ અભ્યાસ છે, એટલે કે નૌસેના યુદ્ધ અભ્યાસ છે, જેનું નામ છે, યાદ રાખજો, સમુદ્ર શક્તિ. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. જેનું આયોજન 14 થી લઈને 19 મે દરમિયાન થયું. આનું આયોજન ભારતમાં નથી થયું, ઇન્ડોનેશિયાની અંદર થયું છે. ઇન્ડોનેશિયામાં પણ ક્યાં? તો ઇન્ડોનેશિયાના બાટમની અંદર થયું છે, જે ચોથા નંબરનું સંસ્કરણ હતું. અને તમને ખબર હશે કે ઇન્ડોનેશિયાએ પોતાની રાજધાની ચેન્જ કરી છે, નુરસંતારા કરી છે. પહેલા કઈ હતી? જકાર્તા હતી. તો જકાર્તા છે એ જકાર્તા જે ટાપુ ઉપર છે એ ટાપુ ડૂબવાનો છે, એટલા માટે જકાર્તાથી હવે રાજધાની ક્યાં ખસેડી છે? નુરસંતારા ખસેડી છે. અને નુરસંતારા છે એ કયા દ્વીપ ઉપર આવેલી છે? તો બોર્નિયો નામના દ્વીપ ઉપર આવેલી છે. તમને એ પણ ખબર હશે કે આસિયાન છે, આ આસિયાન કન્ટ્રીઓની હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો આ જકાર્તાની અંદર આવેલું છે. ઓકે, વધીએ છીએ આગળ. આગળ વાત કરીએ, ભારતના 82મા નંબરના ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો એ બન્યા છે વુપલ્લા પ્રણીત. તો વુપલ્લા પ્રણીત એ ભારતના 82મા નંબરના ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. ક્યાંથી બિલોંગ કરે છે? તો તેલંગાણાથી બિલોંગ કરે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અહીંયા જે ગ્રાન્ડ માસ્ટર શબ્દ છે એ ચેસ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ગ્રાન્ડ માસ્ટર એક કહેવાય કે ઇન્ટરનેશનલ વર્ડ છે, ખાલી ભારતનો કોઈ શબ્દ નથી, ઇન્ટરનેશનલ વર્ડ છે, જે ઇન્ટરનેશનલ ચેસ રમતોની અંદર અમુક પોઈન્ટ કરવા બદલ આપવામાં આવે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. વધીએ છીએ આગળ. આગળ વાત કરીએ, હાલમાં આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ફેમિલી ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો 15 મેના રોજ મનાવવામાં આવ્યો. થીમ શું રાખવામાં આવી? તો થીમ રાખવામાં આવી ડેમોગ્રાફિક ટ્રેન્ડ્સ એન્ડ ફેમિલીઝ. શું રાખવામાં આવી? ડેમોગ્રાફિક ટ્રેન્ડ્સ એન્ડ ફેમિલી એ થીમ રાખવામાં આવી આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ એટલે કે આંતરરાષ્ટ્રીય ફેમિલી દિવસની. ચલો વધીએ છીએ આગળ. વાત કરીએ, સ્માર્ટ સ્કૂલ સ્માર્ટ બ્લોક કાર્યક્રમનું આયોજન ક્યાં થયું? તો આન્સર આવશે ઉત્તરાખંડની અંદર થયું. હવે આ શું છે સ્માર્ટ સ્કૂલ સ્માર્ટ બ્લોક? નામથી જ ખબર પડી જાય છે. તો મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દ્વારા ઉત્તરાખંડના ચંપાવત જિલ્લાથી આની શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત સ્કૂલને સ્માર્ટ એટલે કે ડિજિટલ બનાવવામાં આવશે. ત્યાં પ્રોજેક્ટર લગાવવામાં આવશે, ડિજિટલ બોર્ડ લગાવવામાં આવશે અને બીજી જે નવી નવી ટેકનોલોજી છે એ સ્કૂલોની અંદર પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો આ નામનો એક કાર્યક્રમ છે જે શરૂ કર્યો છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દ્વારા. કઈ જગ્યાએથી? તો ઉત્તરાખંડના ચંપાવતથી શરૂઆત કરવામાં આવી છે. ગવર્નર કોણ છે ઉત્તરાખંડના? તો ગુરમીત સિંહ છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. વધીએ છીએ આગળ. હાલમાં પુરુષની વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારત મેડલ શ્રેણીમાં કયા સ્થાન ઉપર છે? તો ચોથા સ્થાન ઉપર છે. સૌથી પહેલા તો આ પુરુષની વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું? તો આન્સર આવશે તાશ્કંદની અંદર થયું. તાશ્કંદ ક્યાં આવેલું છે? ઉઝબેકિસ્તાનની અંદર આવેલું છે. ભારત દ્વારા આ ચેમ્પિયનશિપની અંદર 3 બ્રોન્ઝ મેડલ જીતવામાં આવ્યા છે. અને પ્રથમ ક્રમે કોણ રહ્યું છે? તો પ્રથમ ક્રમે ઉઝબેકિસ્તાન રહ્યું છે. ભારત 3 બ્રોન્ઝ મેડલ સાથે ચોથા ક્રમે આવ્યું છે. તો યાદ રાખજો, આયોજન ક્યાં થયું? તાશ્કંદ ઉઝબેકિસ્તાનમાં થયું છે. પ્રથમ ક્રમે ઉઝબેકિસ્તાન જ આવ્યું છે. ભારત એ ચોથા ક્રમે આવ્યું છે 3 બ્રોન્ઝ મેડલ સાથે. વધીએ છીએ આગળ. આગળ વાત કરીએ, હાલમાં ભારત યુરોપિયન સંઘ વ્યાપાર અને ઔદ્યોગિક પરિષદની પ્રથમ મંત્રી સ્તરની બેઠકનું આયોજન ક્યાં થયું? તો બ્રુસેલ્સ બેલ્જિયમની અંદર થયું. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, બ્રુસેલ્સ બેલ્જિયમની અંદર રિસેન્ટલી ભારત અને યુરોપિયન સંઘ, ઓકે, યુએન જે આપણે સોરી યુરોપિયન યુનિયન જે કહીએ છીએ, તો યુરોપિયન યુનિયન એટલે કે યુરોપિયન સંઘ અને ભારત વ્યાપાર ઔદ્યોગિક પરિષદની મંત્રી સ્તરની બેઠકનું આયોજન બ્રુસેલ્સ બેલ્જિયમની અંદર થયું. આ બેઠકમાં ભારત તરફથી કોણ ગયા હતા? તો આપણા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સાહેબ ગયા હતા. યુરોપિયન સંઘની અંદર, ઓકે, યુરોપિયન યુનિયન એટલે કે યુરોપિયન સંઘની અંદર કેટલા દેશ આવે છે? તો 27 દેશ આવે છે અને ભારત, ઓકે, આ વ્યાપાર અને ઔદ્યોગિક પરિષદની બેઠક થઈ. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ક્યાં થઈ? તો બેલ્જિયમના બ્રુસેલ્સની અંદર થઈ છે. આગળ વાત કરીએ, હાલમાં કઈ ભારતીય અભિનેત્રીને ટાઈમ મેગેઝિને પોતાના કવર ઉપર પ્રદર્શિત કરી? તો આન્સર આવશે દીપિકા પાદુકોણ. અહીંયા જોઈ શકો છો, તો દીપિકા પાદુકોણને ટાઈમ્સ મેગેઝિને પોતાના કવર પેજ ઉપર પ્રદર્શિત કરી છે, જેમને ગ્લોબલ સ્ટારનો ટેગ પણ આપવામાં આવ્યો. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા લખેલું છે ધ ગ્લોબલ સ્ટાર દીપિકા પાદુકોણ. તો ગ્લોબલ સ્ટારનો ટેગ પણ આપવામાં આવ્યો. બીજી વસ્તુ કે 2018માં ટાઈમ મેગેઝિન દ્વારા 100 સૌથી પ્રભાવશાળી લિસ્ટની અંદર પણ દીપિકા પાદુકોણને સામેલ કરવામાં આવી હતી 2018માં.
તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ટાઈમ મેગેઝિનની અહીંયા વાત થઈ રહી છે, જે ઇન્ટરનેશનલ મેગેઝિન છે. આગળ વાત કરીએ હાલમાં સીસીસી. સીસીસી નો મતલબ શું થશે? કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. એકચ્યુઅલી એ સીસીસી ની હોય, સીસીઆઈ હશે. તો સીસીઆઈ એટલે કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષના રૂપમાં કોને ચૂનવામાં આવ્યા? તો રવનીત કૌરને ચૂનવામાં આવ્યા છે. તો રિસેન્ટલી રવનીત કૌર ઓકે એ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ બન્યા છે. આ કમિશનને પ્રતિસ્પર્ધા 2002 અંતર્ગત સ્થાપિત કરવામાં આવી હતી, જેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો હેડક્વાર્ટર તમને નવી દિલ્હીની અંદર જોવા મળશે. તો જસ્ટ યાદ રાખી લો, રવનીત કૌર જેમને રિસેન્ટલી કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષના રૂપમાં ચૂનવામાં આવ્યા છે. આગળ વાત કરીએ હાલમાં આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ એટલે કે ઇન્ટરનેશનલ લાઇટ ડે ઓકે ક્યારે મનાવવામાં આવ્યો? તો આન્સર આવશે 16 મે મનાવવામાં આવ્યો. ઓકે, તો ઇન્ટરનેશનલ ડે ઓફ લાઇટ એ 16 મે ના રોજ મનાવવામાં આવ્યો છે. વધીએ છીએ આગળ વાત કરીએ હાલમાં જમ્મુ કાશ્મીરના ડલ સરોવરમાં પ્રથમ વખત એક દુર્લભ માછલીની પ્રજાતિ શોધવામાં આવી. તેનું નામ શું છે? તો એનું નામ છે મગરમચ્છ ગર. હવે મગરમચ્છ શબ્દ તો મગર જેવો છે, તો આ માછલીનું નામ મગરમચ્છ ગર કેમ રાખવામાં આવ્યું છે? કારણ કે આ માછલીનું જે માથું છે એટલે કે આગળનો જે ભાગ છે એ મગર જેવો છે. સાથે સાથે તમને એ પણ ખબર હોવી જોઈએ કે એને આ રીતના દાંત પણ છે. ઓકે, તો બહુ રેર કેસની અંદર જોવા મળતી આ માછલી છે એ જમ્મુ કાશ્મીરના ડલ સરોવરમાંથી મળી આવી છે, જે નુકસાનકારક છે. બહુ સારી માછલી ન કહેવાય, કારણ કે બીજી માછલીઓ છે એને મારી ખાય છે. તો એવી માછલી છે એ મળી આવી છે, અને આનું માછલીનું માથું છે એ મગર જેવું હોવાના કારણે આ માછલીને મગરમચ્છ ઘર કહેવામાં આવે છે. એ જોઈ શકો છો. ક્લિયર? વધીએ છીએ આગળ વાત કરીએ હાલમાં દંડ જાત્રા મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ઓડિશાની અંદર કરવામાં આવ્યું. હવે આ મહોત્સવની વાત કરીએ તો આ મહોત્સવમાં મહાકાળી, પાર્વતી અને શિવ ભગવાનની પૂજા કરવામાં આવે છે. યાદ રાખજો, ઓડિશાની અંદર આ દંડ જાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ઓડિશાની વાત કરીએ તો મુખ્યમંત્રી છે નવીન પટનાયક, ગવર્નર છે ગણેશી લાલ અને રાજધાની કઈ છે? ભુવનેશ્વર છે. ઓકે, તો યાદ રાખજો દંડ જાત્રા મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે? ઓડિશાની અંદર કરવામાં આવે છે. આગળ વાત કરીએ હાલમાં બાકુમાં આયોજિત આઈએસએસએફ. આઈએસએસએફ નો મતલબ શું થાય? ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન. ઓકે, ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ કપ 2023માં ભારત દ્વારા કેટલા મેડલ જીતવામાં આવ્યા? તો 4 મેડલ જીતવામાં આવ્યા. સૌથી પહેલા તો આ બાકુ છે એ ક્યાં આવેલું છે? તો બાકુ છે એ એઝરબાઈજાન દેશની અંદર આવેલું છે. એઝરબાઈજાનની રાજધાની છે બાકુ. તો ત્યાં આનું આયોજન થયું. ક્યાં? આઈએસએસએફ એટલે કે આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ કપ 2023 નું. ઓકે, યાદ રાખજો, જેમાં ભારત દ્વારા 4 મેડલ જીતવામાં આવ્યા છે. ભારતે 4 મેડલમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યો. અને આ સાથે ભારત કયા ક્રમ ઉપર આવ્યો? તો બીજા ક્રમ ઉપર આવ્યો. તો પ્રથમ ક્રમ ઉપર કોણ આવ્યું? ચાઇના આવ્યું. હવે વાત થાય ગોલ્ડ મેડલની, તો ગોલ્ડ મેડલ કોણ લાવ્યું? તો અહીંયા જે 1 ગોલ્ડ મેડલ છે એ સરબજોત સિંહ અને દિવ્યા ટીએસ દ્વારા લાવવામાં આવ્યો છે. આ એક જોઈન્ટ રમત હતી 2 જણની. તો સરબજોત સિંહ અને દિવ્યા ટીએસ દ્વારા જોઈન્ટ ટીમ 10 મીટર એર પિસ્તોલની અંદર આ ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો છે. તો આ છે સરબજોત સિંહ અને દિવ્યા ટીએસ. ઓકે, એમના દ્વારા આ 1 ગોલ્ડ મેડલ છે એ જીતવામાં આવે છે, જે જોઈન્ટ ટીમમાં એટલે કે 2 જણની રમવાની જે ટીમ હોય એની અંદર આ મેડલ જીતવામાં આવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આયોજન ક્યાં થયું? યાદ રાખજો, એઝરબાઈજાનના બાકુની અંદર થયું છે. આગળ વાત કરીએ હાલમાં IRDAI એના દ્વારા માનસિક સ્વાસ્થ્ય સંબંધિત બાબતો માટે એક્સપર્ટ સમિતિની રચના કરવામાં આવી, અને એ એક્સપર્ટ સમિતિના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? તો પ્રતિમા મૂર્તિને બનાવવામાં આવ્યા છે. સૌથી પહેલા તો આ IRDAI શું છે? તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી છે. એટલે કે તમારા આજુબાજુ જેટલી પણ ઇન્સ્યોરન્સ તમે જોવો છો, પછી એ કાર ઇન્સ્યોરન્સ હોય કે લાઈફ ઇન્સ્યોરન્સ હોય કે મેડિકલ ક્લેમ હોય કે જે પણ હોય, તો એને ટોટલી રેગ્યુલેટ કરવાનું કામ કોણ કરે છે? આ ઓથોરિટી કરે છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી કરે છે. એમના દ્વારા એક સમિતિ બનાવવામાં આવી માનસિક સ્વાસ્થ્ય સંબંધિત બાબતો માટેની. એક એક્સપર્ટ સમિતિ બનાવવામાં આવી અને એમના અધ્યક્ષ કોણે બનાવવામાં આવ્યા? પ્રતિમા મૂર્તિને બનાવવામાં આવ્યા. હવે આપણે IRDAI ની વાત કરીએ તો એના અધ્યક્ષ કોણ છે? તો દેવાશીષ પાંડા છે. અને જે સમિતિ બનાવવામાં આવી એના અધ્યક્ષ કોણે બનાવવામાં આવ્યા? પ્રતિમા મૂર્તિને બનાવવામાં આવ્યા છે.
આ સમિતિમાં અધ્યક્ષની સાથે સાથે કેટલા સદસ્યો હશે? તો બીજા 4 સદસ્યો હશે જેમના નામ ઇમ્પોર્ટન્ટ નથી. જસ્ટ અધ્યક્ષનું નામ યાદ રાખી લો, પ્રતિમા મૂર્તિ. વધીએ છીએ આગળ. હાલમાં કયા દેશ દ્વારા ઈચ્છા મૃત્યુને કાનૂની માન્યતા આપી? તો આન્સર આવશે પોર્ટુગલ. ઈચ્છા મૃત્યુ એટલે શું? કે સમજી લો કે કોઈ વ્યક્તિ છે, એને બહુ દર્દ થાય છે, ઓકે, બહુ પેઇન થાય છે, પરંતુ એ પોતાની જાન લેવા માટે પણ સક્ષમ નથી. તો જો એ ઈચ્છે છે કે મારું મૃત્યુ થઈ જાય, મને દુઃખ દર્દમાંથી છુટકારો મળી જાય, તો અહીંયા એક નિયમ છે જે પોર્ટુગલની અંદર આ લાગુ કરી દેવામાં આવે છે કે કોઈને ઈચ્છા મૃત્યુ જોઈતી હોય તો એ મેળવી શકે છે. શરતો એટલી છે કે એની ઉંમર છે એ 18 વર્ષથી વધારે હોવી જોઈએ અને એને વધારે બીમારીનો શિકાર હોવો જોઈએ, મતલબ કે એને વધારે પડતું પેન થતું હોવું જોઈએ. એ જાતે કદાચ મૃત્યુ ન પામી શકે પરંતુ એ પેનથી પીડાતો હોય તો આવા સમયે એને ઈચ્છા મૃત્યુ એ મળી શકે છે. ક્લિયર? એટલે કે એ પોતે કહે કે ભાઈ મારે મરવું છે, ઓકે, મને મારા શરીરની અંદર બહુ પેન થાય છે, મને રહેવાતું નથી, ઓકે, એનાથી છુટકારો મળી જાય તો એના માટે એ પોતે ડોક્ટરને કહી શકે છે કે ભાઈ મને ઈચ્છા મૃત્યુ આપો, અને ડોક્ટર છે એ આ રીતના ઈચ્છા મૃત્યુ આપી શકે છે. ક્લિયર? તો યાદ રાખજો. તો આ તો જસ્ટ પોર્ટુગલની વાત થાય છે. ઘણા બધા દેશોની અંદર ઈચ્છા મૃત્યુ છે, આ નિયમ છે જ, ઓકે, પણ રિસેન્ટલી પોર્ટુગલ દેશ છે એને આ ઈચ્છા મૃત્યુને કાનૂની માન્યતા આપી છે. આગળ વાત કરીએ, હાલમાં કયા રાજ્યમાં સ્થિત તુંગનાથ મંદિરને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવામાં આવ્યું? તો આન્સર આવશે ઉત્તરાખંડ. હવે તુંગનાથ મંદિર ક્યાં આવેલું છે? તો એ રુદ્રપ્રયાગ પાસે આવેલું છે, જે એશિયાનું સૌથી ઊંચાઈ પર આવેલું શિવ મંદિર છે, જેનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યું છે. એ જોઈ શકો છો. તો કેદારનાથના જેવું જ તમને દેખાય છે. તો આ પણ શંકર ભગવાનનું મંદિર છે, તુંગનાથ મંદિર, જે સૌથી ઊંચાઈ પર આવેલું મંદિર છે એશિયાની અંદર. શંકર ભગવાનનું મંદિર હોય એવું નિર્માણ આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું, જેને રિસેન્ટલી રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવામાં આવ્યું છે, ઓકે, આ મંદિરને. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ક્યાં આવેલું છે? ઉત્તરાખંડની અંદર આવેલું છે. આગળ વાત કરીએ, હાલમાં સુપ્રીમ કોર્ટ કોમર્શિયલ ઓર્બિટ્રેશન નામની પુસ્તક કોના દ્વારા લખવામાં આવી? તો ડોક્ટર મનોજ કુમાર દ્વારા લખવામાં આવી. હવે આ શું છે સુપ્રીમ કોર્ટ કોમર્શિયલ આર્બિટ્રેશન પુસ્તક? તો એની અંદર 1988 થી લઈને 2022 સુધી સુપ્રીમ કોર્ટના જેટલા પણ મહત્વપૂર્ણ નિર્ણયો છે એ આની અંદર સંગ્રહ કરવામાં આવ્યા છે. તો એવી સરસ મજાની પુસ્તક છે જે ડોક્ટર મનોજ કુમાર દ્વારા લખવામાં આવી છે. પુસ્તકનું નામ આપવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટ કોમર્શિયલ આર્બિટ્રેશન. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, હાલમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો રિસેન્ટલી રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ એ 16 મેના રોજ મનાવવામાં આવ્યો. ડેન્ગ્યુ છે એ શેનાથી થતો રોગ છે? તો વાયરસથી થતો રોગ છે, જેનો ફેલાવો કોણ કરે છે? તો એડિસ ઇજિપ્ટથી માદા મચ્છર કરે છે. જ્યારે મેલેરિયાની વાત કરીએ તો મેલેરિયા છે એ પ્રજીવથી થતો રોગ છે. પ્રજીવનું નામ છે પ્લાઝ્મોડિયમ, જેનો ફેલાવો કોણ કરે છે? તો યાદ રાખજો, એમાં આવશે એનોફિલિસ, ઓકે, એનોફિલિસ માદા મચ્છર આવશે. જ્યારે ડેન્ગ્યુની અંદર એડિસ ઇજિપ્ટી મચ્છર આવશે. મેલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 25 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. જ્યારે મચ્છર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 20 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. તો ડેન્ગ્યુ છે, પછી ચિકનગુનિયા છે, એ યાદ રાખજો વાયરસથી થતા રોગો છે અને એનો ફેલાવો કોણ કરે છે? એડિસ ઇજિપ્ટી માદા મચ્છર કરે છે. જ્યારે મેલેરિયા છે એ પ્રજીવથી થતો રોગ છે. પ્લાઝ્મોડિયમ નામ છે એ પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવથી થતો રોગ છે, જેનો ફેલાવો કોણ કરે છે? એનોફિલિસ નામના માદા મચ્છરથી થાય છે. ક્લિયર? યાદ રાખીશું. આગળ વાત કરીએ, મે 2023માં એશિયાનું પ્રથમ સબસી રિસર્ચ લેબ ક્યાં બનાવવામાં આવશે? તો યાદ રાખજો પુણેની અંદર. તો પુણેની અંદર સબસી રિસર્ચ લેબ છે એ બનાવવામાં આવ્યું છે. યાદ રાખજો, જે એશિયાનું પ્રથમ છે. પુણેમાં કઈ જગ્યાએ? તો પુણેમાં જે MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી આવેલી છે, આ MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટીની અંદર આ સબસી રિસર્ચ લેબ છે એ બનાવવામાં આવે છે. હવે આ સબસી રિસર્ચ લેબનો ઉદ્દેશ્ય એ છે કે વૈશ્વિક તેલ અને ગેસ ઉદ્યોગ માટે પ્રશિક્ષણ આપવું. એટલે કે સમજી લો કોઈ જગ્યાએથી તેલ નીકળે છે અથવા તો કુદરતી ગેસ અથવા તો ક્રૂડ ઓઇલ નીકળે છે, તો એને કઈ રીતના એને બહાર કાઢી શકાય તો એનું પ્રશિક્ષણ આપવામાં આવશે. તો એવી સરસ મજાની લેબ છે, જે એશિયાની પ્રથમ આવી લેબ છે સબસી રિસર્ચ લેબ. એ ક્યાં ખોલવામાં આવી છે? તો પુણેની અંદર ખોલવામાં આવી છે. પુણેમાં કઈ જગ્યાએ? તો MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટીની અંદર બનાવવામાં આવી છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, હાલમાં કોણે મેરી લાઈફ નામથી એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી? તો આન્સર આવશે ભૂપેન્દ્ર યાદવ.
કોણ છે ભૂપેન્દ્ર યાદવ? તો આપણા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ, જેમના દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેનું નામ રાખ્યું છે મેરી લાઈફ. ઉદ્દેશ્ય એ છે કે જળવાયુ પરિવર્તન ઉપર યુવાઓને પ્રોત્સાહન મળે. તો જળવાયુ પરિવર્તન જે ક્લાઇમેટ ચેન્જ થાય છે એના ઉપર યુવાઓ પ્રોત્સાહન થઈ શકે એના માટે મેરી લાઈફ નામની એક એપ્લિકેશન લોન્ચ કરી છે. મિશન લાઈફની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 20 ઓક્ટોબર 2022 કેવડિયા ગુજરાતથી કરવામાં આવી હતી. તો આ મિશન લાઈફ છે જેની શરૂઆત કોને કરી હતી? નરેન્દ્રભાઈ મોદીએ 20 ઓક્ટોબર 2022 કેવડિયા ગુજરાતથી કરી હતી. એ પણ તમને ખબર હશે. આગળ વાત કરીએ, હાલમાં રાષ્ટ્રીય હોમિયોપેથિક સંમેલન હોમોકોન 2023 હોમોકોન 2023 જે રાષ્ટ્રીય હોમિયોપેથિક સંમેલન છે જેનું આયોજન ક્યાં થયું? તો દેહરાદૂન ઉત્તરાખંડની અંદર કરવામાં આવ્યું. વાત કરીએ ઉત્તરાખંડની, તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામી, એમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જ્યારે વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 10 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. તો યાદ રાખજો, હોમોકોન 2023 દેહરાદૂન ઉત્તરાખંડમાં એનું આયોજન થયું. ઉદ્ઘાટન મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દ્વારા કરવામાં આવ્યું. અને વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 10 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. આગળ વાત કરીએ, કયો દેશ એશિયા પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ સંમેલન 2023 ની મેજબાની કરી? તો આન્સર આવશે ભારત. તો ભારત દ્વારા રિસેન્ટલી એશિયા પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ સંમેલનનું આયોજન કર્યું. સમય હતો 18 થી લઈને 19 મે દરમિયાન. આયોજન ક્યાં થયું? નવી દિલ્હીની અંદર થયું. 41મા નંબરનું સંસ્કરણ હતું જેની થીમ રાખવામાં આવી એક સતત ભવિષ્યમાં પ્રવેશ. તો રિસેન્ટલી યાદ રાખજો, ભારત દ્વારા એશિયા પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ સંમેલનનું આયોજન કર્યું છે નવી દિલ્હીની અંદર. 41મા નંબરનું સંસ્કરણ હતું. 18 થી 19 મે દરમિયાન આયોજન થયું. થીમ રાખવામાં આવી એક સતત ભવિષ્યમાં પ્રવેશ. એક સતત ભવિષ્યમાં પ્રવેશ. વધીએ છીએ આગળ વધીએ, કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે કોણ શપથ લેશે? તો આન્સર આવશે સિદ્ધરામૈયા. તો તમને ખબર છે કે કર્ણાટકની અંદર રિસેન્ટલી વિધાનસભા ચૂંટણી થઈ અને વિધાનસભા ચૂંટણીની અંદર કોંગ્રેસ છે એ બહુમતથી જીતી ગઈ. કેટલી સીટો મેળવી? તો ટોટલ 135 સીટો મેળવી કોંગ્રેસ દ્વારા. હવે કોંગ્રેસની સરકાર બનશે જેમાં મુખ્યમંત્રી તરીકે કોણ આવવાનું છે? તો સિદ્ધરામૈયા આવવાના છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અને ઉપમુખ્યમંત્રી પદ ઉપર ડી.કે. શિવકુમાર આવશે. ગવર્નર કોણ છે કર્ણાટકના? તો થાવરચંદ ગેહલોત છે. અને રાજધાની કઈ છે? બેંગલુરુ છે. યાદ રાખજો. તો કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે કોણ શપથ લેવાનું છે? તો સિદ્ધરામૈયા લેવાના છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, હાલમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા જેને UNGA એટલે કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી કહીએ છીએ. તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા કયા દિવસને વિશ્વ સતત પરિવહન દિવસ ઇંગ્લિશમાં કહીએ તો વર્લ્ડ સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ ડે ના રૂપમાં ઘોષિત કર્યો? તો આન્સર આવશે 26 નવેમ્બર. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીની અંદર ડિસ્કશન થયું છે કે આપણે 26 નવેમ્બર વિશ્વ સતત પરિવહન દિવસ એટલે કે ઇંગ્લિશમાં વર્લ્ડ સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ ડે તરીકે આપણે મનાવીશું. યાદ રાખીશું. આગળ વાત કરીએ, હાલમાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ એટલે કે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો 18 મે ના રોજ મનાવવામાં આવ્યો. થીમ શું રાખવામાં આવી? તો થીમ રાખવામાં આવ્યું મ્યુઝિયમ સસ્ટેનેબિલિટી એન્ડ વેલ બીઇંગ. મ્યુઝિયમ સસ્ટેનેબિલિટી એન્ડ વેલ બીઇંગ એ થીમ રાખવામાં આવી છે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની એટલે કે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ની, જે 18 મે ના રોજ આયોજિત કરવામાં આવ્યો. આગળ વાત કરીએ, હાલમાં PNGRB એટલે કે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડના અધ્યક્ષના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો A.K. જૈનને નિયુક્ત કરવામાં આવ્યા છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, રિસેન્ટલી PNGRB એટલે કે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડના અધ્યક્ષના રૂપમાં A.K. જૈનને નિયુક્ત કરવામાં આવ્યા છે. A.K. જૈન કોણ હતા? તો પૂર્વ કોલસા સચિવના પદ ઉપર રહી ચૂક્યા છે, જેમને આ પદ ઉપર 5 વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડમાં 5 વર્ષ માટે A.K. જૈનને નિયુક્ત કરવામાં આવ્યા છે. આગળ વાત કરીએ, હાલમાં ટાટા સન્સના અધ્યક્ષને ફ્રાન્સના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા. એમનું નામ શું છે? તો એમનું નામ છે N. ચંદ્રશેખરન. તો
તો એન ચંદ્રશેખરન જે ટાટા સન્સના અધ્યક્ષ છે, જેમને રિસેન્ટલી ફ્રાન્સના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. હવે ફ્રાન્સનું જે સર્વોચ્ચ સન્માન છે એનું નામ શું છે? તો એવોર્ડનું નામ છે સેવેલિયર ડી લા લીઝન ડી ઓનર. ઓકે, સેવેલિયર ડી લા લીઝન ડી ઓનર આ એવોર્ડનું નામ છે, જે ફ્રાન્સ સરકાર દ્વારા આપવામાં આવે છે, જે કોને મળ્યો છે? ટાટા સન્સના અધ્યક્ષ એન ચંદ્રશેખરનને મળ્યો છે. કેમ મળ્યો છે? તો ભારત અને ફ્રાન્સના વ્યાપારી સંબંધોને વધારવા માટે એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. વધીએ છીએ આગળ. હાલમાં જારી એક રિપોર્ટ અનુસાર હાઈ એન્ડ રેસિડેન્શિયલ પ્રોપર્ટીના વાર્ષિક મૂલ્ય વૃદ્ધિ દરના બાબતે કયું શહેર ટોપ ઉપર છે? તો દુબઈ. એટલે કે દુબઈની અંદર જો તમે પ્રોપર્ટી લો છો તો એનો જે વૃદ્ધિ દર છે, એટલે કે એનો જે ભાવ છે, પ્રોપર્ટીનું જે મૂલ્ય છે, એ ઝડપી એની અંદર વધારો થાય છે. તો એવું કયું પહેલા નંબરે શહેર છે? તો એવું છે દુબઈ. દુબઈની અંદર જે પ્રોપર્ટી છે એ વર્ષે એની જે મૂલ્યની વૃદ્ધિ છે એ 44.2% છે. જ્યારે ભારતની અંદર વાત કરીએ તો ભારતમાં સૌથી ટોપ ઉપર છે મુંબઈ. મુંબઈની અંદર જો તમે પ્રોપર્ટી લો છો તો એનો ભાવ છે એ ઝડપી વધે છે. તો મુંબઈમાં પ્રથમ સ્થાન છે, ભારતની અંદર મુંબઈ પ્રથમ સ્થાન ઉપર છે, જ્યાં 5.5%ની વૃદ્ધિ જોવા મળી છે મૂલ્યની. તો યાદ રાખજો, પહેલા ક્રમે દુબઈ છે. ઓકે, જેનો કહેવાય કે કોઈ પ્રોપર્ટી તમે લો છો તો એની વૃદ્ધિ દર ઝડપી છે. હવે વધીએ છીએ આગળ. હવે આગળ વાત કરીએ મે 2023માં કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી કોણે બનાવવામાં આવ્યા? તો કિરણ રિજિજુને બનાવવામાં આવ્યા. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ કિરણ રિજિજુ એમના જોડે તો કાનૂની મંત્રાલય હતું, એટલે કે કાનૂની મંત્રી હતા. તો હવે એમને કયું મંત્રાલય આપવામાં આવ્યું? તો કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આપવામાં આવ્યું, એટલે કે હવે એ કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી છે. તો સાહેબ કાનૂની મંત્રી હવે કોણ રહ્યા? તો એ ડિસ્કશન કરીએ. તો જો કિરણ રિજિજુ અત્યાર સુધી કાનૂની મંત્રી હતા. ઓકે, કાનૂન મંત્રી હતા, જેમને પોતાના પદથી રાજીનામું આપ્યું. હવે તે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સંભાળશે. તો સાહેબ કાનૂની મંત્રાલય કોણ સંભાળશે? એટલે કે કાનૂની મંત્રી કોણ બન્યા છે? તો કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી એ અત્યાર સુધી કોણ હતા? તો જીતેન્દ્રસિંહ હતા. ઓકે, આ જે પદ છે કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી, તો અત્યાર સુધી કોણ હતા? તો જીતેન્દ્રસિંહ હતા. હવે કિરણ રિજિજુ આવી ગયા છે. હવે કાનૂન મંત્રાલય છે એ કોણ સંભાળશે? તો કાનૂન મંત્રાલય છે એ અર્જુન રામ મેઘવાલ સંભાળશે, જેમને કાનૂન અને ન્યાય મંત્રાલયનો સ્વતંત્ર હવાલો આપવામાં આવે છે, એટલે કે રાજ્યમંત્રી બનાવવામાં આવે છે. પરંતુ આ જે મંત્રાલય છે એનો સ્વતંત્ર હવાલો આપ્યો છે. તો જો કન્ફ્યુઝ ના થતો, જો હું તમને સિમ્પલીફાઈ કરીને આપું છું. સૌથી પહેલા કિરણ રિજિજુ એ કોણ હતા? તો કિરણ જે રિજિજુ છે એ અત્યાર સુધી કાનૂની મંત્રી હતા. કાનૂની મંત્રી હતા, એમને પોતાના પદ ઉપરથી શું કર્યું છે? રાજીનામું આપ્યું છે. હવે કિરણ રિજિજુને કયું મંત્રાલય આપવામાં આવ્યું? તો કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આપવામાં આવ્યું, જે અત્યાર સુધી કોની પાસે હતું? તો જીતેન્દ્રસિંહ પાસે હતું. એટલે કે જીતેન્દ્રસિંહ છે એમને અત્યારે કાઢી નાખ્યા છે, જે અત્યારે કોઈ પદ ઉપર નથી. ઓકે, જીતેન્દ્રસિંહ અત્યાર સુધી એ કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સંભાળતા હતા. હવે એ કિરણ રિજિજુ સંભાળશે. હવે કાનૂન મંત્રી છે એ ભાગ હવે મતલબ કે ખાલી પડ્યો, કાનૂન મંત્રાલય ખાલું પડ્યું, એટલે કે કાનૂન મંત્રી છે એ હવે કોણ સંભાળશે? તો કાનૂન મંત્રાલય છે એ હવે અર્જુન રામ મેઘવાલ સંભાળશે, જેમને કાનૂન અને ન્યાય મંત્રાલયનો સ્વતંત્ર રાજ્યમંત્રી બનાવવામાં આવે છે, એટલે કે સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. ટૂંકમાં એટલું યાદ રાખો કે અર્જુન રામ મેઘવાલ છે એ હવે કાનૂની મંત્રી છે અને કિરણ રિજિજુ છે એ હવે કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી છે. ક્લિયર? ચલો વધીએ આગળ. આગળ વાત કરીએ હાલમાં કોણે સંચાર સારથી પોર્ટલ લોન્ચ કર્યું? તો આન્સર આવશે અશ્વિની વૈષ્ણવ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. હવે કોણ છે અશ્વિની વૈષ્ણવ? તો બધાને ખબર છે, રેલ અને સંચાર મંત્રી છે અશ્વિની વૈષ્ણવ, જેમના દ્વારા રિસેન્ટલી સંચાર સારથી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય એ છે કે ખોવાયેલ મોબાઈલને તમે ટ્રેક કરી શકો, સાથે સાથે મોબાઈલ ઉપયોગકર્તાને સશક્ત બનાવવું, જેમાં તમારો મોબાઈલ જો ખોવાઈ ગયો હોય તો તમે એને બ્લોક પણ કરી શકો છો. બ્લોક કરવા માટે તમારી શેની જરૂર પડશે? તો IMEI જે નંબર આવે છે એની જરૂર પડશે, જે તમારા બોક્સ ઉપર લખેલું હશે. જો તમારા જોડે તમારો મોબાઈલ હોય તો એની અંદર જો જેટલા પણ સિમ હોય એટલા IMEI નંબર હોય, એટલે IMEI નંબર છે એ યુનિક હોય દરેક મોબાઈલની અંદર. એ જે સિમ કાર્ડનું જે સ્લોટ છે એનો નંબર છે, સિમ કાર્ડ સ્લોટ છે એનો નંબર છે, એટલે કે એ સિમ કાર્ડ સ્લોટનો નંબર છે, તમારા સિમનો નંબર નથી. સિમનો નંબર તો જે 10 ડિજિટનો હોય એ તો છે,
હવે સિમ કાર્ડ સ્લોટના પણ નંબર આવે છે, IMEI નંબર કહેવામાં આવે છે, જેનાથી કોઈ બીજું કોઈ નવો સિમ કાર્ડ લગાવે છે ખોવાઈ જાય પછી તો એને તમે ઇઝીલી ટ્રેક કરી શકો છો. સાથે સાથે આ પોર્ટલથી તમારો મોબાઈલ જો ખોવાઈ જાય છે તો એને તમે બ્લોક પણ કરી શકો છો. એના માટે આ IMEI નંબર તમારા પાસે હોવો જોઈએ. ઓકે, તો સરસ મજાનું પોર્ટલ લોન્ચ કર્યું છે સંચાર સારથી પોર્ટલ. આગળ વાત કરીએ, હાલમાં અખિલ ભારતીય મરાઠી નાટ્ય પરિષદના અધ્યક્ષના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો પ્રશાંત દામલેને નિયુક્ત કરવામાં આવ્યા છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, ઓકે, યાદ રાખજો અખિલ ભારતીય મરાઠી નાટ્ય પરિષદ, એટલું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, પ્રશાંત દામલેને નિયુક્ત કરવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આવ્યો કે રિસેન્ટલી ચક્રવાત પ્રભાવિત મ્યાનમારને મદદ કરવા માટે ભારતે કયું ઓપરેશન લોન્ચ કર્યું? તો આન્સર આવશે ઓપરેશન કરુણા લોન્ચ કર્યું છે. તમને ખબર છે કે હાલમાં એક ચક્રવાત આવ્યું હતું, એક સાયક્લોન આવ્યું હતું, એક વાવાઝોડું આવ્યું હતું, એનું નામ હતું મોચા. તો આ મોચા નામનું જે ચક્રવાત હતું, આ ચક્રવાતે મ્યાનમારની અંદર ખૂબ નુકસાન કર્યું, જે માટે ભારતે ઓપરેશન કરુણા લોન્ચ કર્યું. આ મોચા નામ છે એ કોના દ્વારા આપવામાં આવ્યું છે? તો યમન દેશ દ્વારા આપવામાં આવ્યું છે. આ યાદ રાખજો, આ મોચા છે, આ ચક્રવાતનું નામ મોચા છે, એ કોને આપ્યું છે? તો યમન દેશ દ્વારા આપવામાં આવ્યું છે. વધીએ છે આગળ. હાલમાં કયો એક્સપ્રેસ દેશનો પ્રથમ એલિવેટેડ 8 લેન એક્સપ્રેસ કંટ્રોલ એક્સપ્રેસ વે છે? તો આન્સર આવશે દ્વારકા એક્સપ્રેસ. વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો રિસેન્ટલી, ઓકે, તમે એ જોઈ શકો છો 8 લેનનો, ઓકે, 8 લેન એક્સપ્રેસ કંટ્રોલ એક્સપ્રેસ વે બનાવવામાં આવ્યો છે, જેનું નામ દ્વારકા એક્સપ્રેસ આપવામાં આવ્યું છે. અહીંયા આપણા ગુજરાતના દ્વારકા જોડે કઈ જ લેવા દેવા નથી. અહીંયા વાત થાય છે દિલ્હીના દ્વારકાની. તો આ લેન છે એ કેટલા કિલોમીટર લાંબો હશે? તો 29.6 કિલોમીટર લાંબો હશે. આ બનાવવાનો ટોટલ ખર્ચો 9,000 કરોડનો થયો છે, જે એપ્રિલ 2024 સુધી પૂરો થઈ જશે, જે દિલ્હીના દ્વારકા અને ગુડગાંવને જોડશે. હવે જો અહીંયા વાત થાય છે એલિવેટેડ. હવે એલિવેટેડ નો મતલબ શું થાય? તો જો એલિવેટેડ એટલે કે જમીનથી ઊંચાઈ પર આવેલો, ઓકે, આ દેખાય છે, તો આને એલિવેટેડ કહેવામાં આવશે. તો અહીંયા ફોટો છે, આ ફોટાને તમે હજુ બનવાનો છે, એટલે કે હજુ ચાલુ છે કામ, એટલે કે હજુ પૂરો થયો નથી. તો એલિવેટેડ નો મતલબ થાય કે ઉચકેલો, ઓકે, જમીનથી ઊંચો હોય એવો, તો એને એલિવેટેડ કહીશું. તો એવો એલિવેટેડ 8 લેનનો દેશનો પહેલો એક્સપ્રેસ વે બનવાનો છે, જેનું નામ દ્વારકા એક્સપ્રેસ આપવામાં આવ્યું છે, જે 29.6 કિલોમીટર લાંબો હશે, જે દિલ્હીના દ્વારકાને ગુડગાંવ સાથે જોડશે. ઓકે, વધીએ છીએ આગળ. આગળ વાત કરીએ, હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે તે 1 કરોડથી વધારે ઐતિહાસિક દસ્તાવેજોને સંરક્ષિત કરશે? તો આન્સર આવશે બિહાર. તો રિસેન્ટલી બિહાર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે એ 1 કરોડથી પણ વધારે ઐતિહાસિક દસ્તાવેજો છે એને સંરક્ષિત કરશે, જેની અંદર મુગલ યુગના પ્રમાણ હશે, પછી મુગલ યુગના જમીનના દસ્તાવેજો હશે, ગાંધીજી દ્વારા જે ચંપારણ સત્યાગ્રહ કરવામાં આવ્યું હતું એના દસ્તાવેજો હશે. એવા ઘણા બધા ઐતિહાસિક જે ઘટનાઓ બની છે એની સાથે સંકળાયેલા જે જમીનને લઈને અથવા તો કોઈ બીજા દસ્તાવેજો છે એને સંરક્ષિત કરશે. આવું કોને કીધું છે? તો બિહાર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. બિહારના મુખ્યમંત્રી છે નીતિશ કુમાર. ગવર્નર કોણ છે? રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર છે. ઓકે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સાર્વજનિક વિતરણના માધ્યમથી પેકિંગ મસાલાના વિતરણનું ઉદ્ઘાટન કર્યું? તો આન્સર આવશે ત્રિપુરા. તો રિસેન્ટલી ત્રિપુરાના મુખ્યમંત્રી છે મણિક શાહ. તો મણિક શાહ દ્વારા રાજ્યની અંદર રાશન કાર્ડ ધારકોને 100 રૂપિયાના ભાવે મસાલાના વિતરણનું આયોજન કર્યું. મતલબ કે અત્યાર સુધી શું થતું હતું? ઘઉં, બાજરી એવા ધાન્યો આપવામાં આવતા હતા. હવે જે રેશન કાર્ડ ધારકો છે એમને 100 રૂપિયાના ભાવે મસાલા પણ આપવામાં આવશે. અને આ શરૂઆત કોને કરી છે? ત્રિપુરા સરકારે કરી છે. મુખ્યમંત્રી છે માણિક શાહ, ગવર્નર છે સત્યાદેવ નારાયણ આર્ય, અને રાજધાની કઈ છે? અગરતલા. તો યાદ રાખજો, ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સાર્વજનિક વિતરણના માધ્યમથી પેકિંગ મસાલાના વિતરણનું ઉદ્ઘાટન કર્યું છે. ક્લિયર? યાદ રાખીશું. આગળ વાત કરીએ, હાલમાં પેટીએમના નવા અધ્યક્ષ અને COO નો મતલબ શું થાય? ચીફ ઓપરેટિંગ ઓફિસર. ઓકે, ચીફ ઓપરેટિંગ ઓફિસર કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો ભાવેશ ગુપ્તાને નિયુક્ત કરવામાં આવ્યા છે. પેટીએમની સ્થાપના 2010માં થઈ હતી. હેડક્વાર્ટર તમને નોઈડા યુપીની અંદર જોવા મળશે, અને સંસ્થાપક કોણ છે? તો વિજય શેખર શર્મા છે. જસ્ટ યાદ રાખો કે પેટીએમના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો ભાવેશ ગુપ્તા બન્યા છે.
આગળ વાત કરીએ હાલમાં વિશ્વ એડ્સ વેક્સિન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 18 મેના રોજ મનાવવામાં આવ્યો. હવે અહીંયા વાત થાય છે વિશ્વ એડ્સ વેક્સિન દિવસની, તો એ 18 મેના રોજ મનાવવામાં આવે છે. પરંતુ એમ પૂછાય વિશ્વ એડ્સ દિવસ એ ક્યારે મનાવવામાં આવે છે? તો 1 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. એડ્સની વાત કરીએ તો એનું ફૂલ ફોર્મ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એચઆઈવી નામના વાયરસથી આ એડ્સ નામનો રોગ થાય છે. એચઆઈવી નું ફૂલ ફોર્મ છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. એડ્સના નિદાન માટે 2 ટેસ્ટ કરવામાં આવે છે, એક એલિસા અને બીજું છે WB. આ ટેસ્ટથી તમને ખબર પડશે કે તમારા શરીરની અંદર ઓકે તમે એડ્સ પોઝિટિવ છો કે નેગેટિવ છો. એલિસાનું ફૂલ ફોર્મ છે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સોર્બેટ એસે અને WB નું ફૂલ ફોર્મ છે વેસ્ટર્ન બોલ્ટ. આ 2 ટેસ્ટ છે જેના દ્વારા ખબર પડે કે કોઈ વ્યક્તિના શરીરમાં એડ્સ પોઝિટિવ છે કે નેગેટિવ છે. એના પછી જે એની થેરાપી કરવામાં આવશે, મતલબ કે એનું નિદાન તો સારવાર કરવામાં આવશે, તો એને કહેવામાં આવે છે એન્ટી રેટ્રો થેરાપી. ઓકે, તો એચઆઈવી છે એ રેટ્રો પ્રકારનો વાયરસ છે, તો એની સારવાર માટે ART કરવામાં આવે છે, એટલે કે એન્ટી રેટ્રો થેરાપી કરવામાં આવે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. વધીએ આગળ વાત કરીએ હાલમાં સાઉથ એશિયન યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા? તો ભારતે કુલ 16 મેડલ જીત્યા. સૌથી પહેલા તો આ સાઉથ એશિયન યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું છે? તો આપણા અરુણાચલ પ્રદેશના રાજધાની ઈટાનગરની અંદર થયું છે. જેની અંદર કયા કયા દેશોએ પાર્ટિસિપેટ કર્યું? તો 6 દેશોએ પાર્ટિસિપેટ કર્યું: ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ, શ્રીલંકા અને નેપાલ. તો આ 6 દેશોએ પાર્ટિસિપેટ કર્યું, જેમાં ભારતે ટોટલ 16 મેડલ જીત્યા છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. એટલે કે ભારતની અંદર આયોજન થયું છે, જીત પણ ભારતની થઈ છે, અરુણાચલ પ્રદેશના ઈટાનગરની અંદર આયોજન થયું છે. વધે છે આગળ. હાલમાં રતનલાલ કટારિયાનું નિધન થયું, તે કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે? તો રાજનીતિ સાથે જોડાયેલા છે. અહીંયા તમે જોઈ શકો છો, આ છે રતનલાલ કટારિયા, જેમનું રિસેન્ટલી નિધન થયું છે. જે કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે? તો પોલિટિશિયન છે, એટલે કે રાજનીતિ સાથે જોડાયેલા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જેમને 2021 સુધી જળશક્તિ મંત્રાલય અને સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી તરીકે એમને ફરજ બજાવી હતી. તો યાદ રાખજો, પૂર્વ કેન્દ્રીય મંત્રી જેમને 2021 સુધી જળશક્તિ મંત્રાલય સંભાળ્યું હતું, આ સાથે સાથે સામાજિક ન્યાય અને અધિકારિતાના રાજ્ય મંત્રી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તો એવા વ્યક્તિ ઓકે રતનલાલ કટારિયા, જેમનું રિસેન્ટલી નિધન થયું છે. આગળ વાત કરીએ હાલમાં જારી ચોથા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2022માં કયું રાજ્ય પ્રથમ સ્થાન ઉપર છે? તો મધ્યપ્રદેશ છે એ પ્રથમ સ્થાન ઉપર છે. જિલ્લા શ્રેણીમાં પ્રથમ સ્થાન ઓકે યાદ રાખજો તો ઓડિશાનું ગંજમ છે. અને યાદ રાખજો, વાત થાય છે રાજ્ય શ્રેણીમાં તો મધ્યપ્રદેશ એ પહેલા ક્રમે છે. ફરીથી રિપીટ કરું છું, તો રાષ્ટ્રીય જળ પુરસ્કારની વાત થાય છે, તેમાં જે રાજ્યની શ્રેણીની વાત કરીએ તો એમાં મધ્યપ્રદેશ છે એ પહેલા સ્થાન ઉપર છે. પરંતુ વાત થાય જિલ્લા શ્રેણીની, તો જિલ્લા શ્રેણીમાં ઓડિશાનું ગંજમ જિલ્લો છે એ પહેલા સ્થાન ઉપર છે. રાષ્ટ્રીય જળ પુરસ્કારની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો 2018 ની અંદર કરવામાં આવી હતી. આગળ વાત કરીએ હાલમાં વિશ્વ મધમાખી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 20 મેના રોજ મનાવવામાં આવ્યો. તો યાદ રાખજો, વિશ્વ મધમાખી દિવસ ઇંગ્લિશમાં કહીએ તો વર્લ્ડ બી ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો 20 મેના રોજ મનાવવામાં આવ્યો. થીમ રાખવામાં આવી બી એન્ગેજ્ડ ઇન પોલિનેટર ફ્રેન્ડલી એગ્રીકલ્ચર પ્રોડક્શન. ઓકે, બી એન્ગેજ્ડ ઇન પોલિનેટર ફ્રેન્ડલી એગ્રીકલ્ચર પ્રોડક્શન એ આ વખતેની થીમ રાખવામાં આવી છે. તો યાદ રાખજો, વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે. આગળ વાત કરીએ હાલમાં 5000 વર્ષ જૂના ઝાડને દુનિયાના સૌથી જૂના ઝાડના રૂપમાં માન્યતા આપવામાં આવી, તે કયા દેશની અંદર આવેલું છે? તો આન્સર આવશે ચીલી દેશ. ચીલી એ સાઉથ આફ્રિકન એક દેશ છે, જેની અંદર ઓકે એક નેશનલ પાર્કમાં 5000 વર્ષ જૂનું ઝાડ છે, જેને દુનિયાનું સૌથી જૂના ઝાડની માન્યતા આપવામાં આવી છે. હવે આ ઝાડ ચીલીના એલસ કેસ્ટ્રેવો નેશનલ પાર્કની અંદર આવેલું છે, જેને એક ઉપનામ આપવામાં આવ્યું મહાન દાદાજીનું. યાદ રાખજો, મહાન દાદાજીની ઉપાધિ પણ આપવામાં આવી આ ઝાડને. આ ઝાડ એ 28 મીટર ઊંચું અને 4 મીટર એનો વ્યાસ ધરાવે છે. જે થડ છે ઓકે, આ થડનો વ્યાસ કેટલો છે? તો 4 મીટર વ્યાસ છે અને હાઈટ કેટલી છે? 28 મીટર આ ઝાડની હાઈટ છે. અને એને જે કાર્બન ડેટિંગ કરવામાં આવી તો ખબર પડી કે 5 કે 6000 વર્ષ જૂનું ઝાડ છે. આગળ વાત કરીએ
હાલમાં કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી શીખો અને કમાઓ, મુખ્યમંત્રી શીખો અને કમાઓ એટલે કે લર્ન એન્ડ અર્ન, ઓકે, લર્ન એન્ડ અર્ન એટલે કે શીખો અને કમાઓ યોજના લોન્ચ કરી? તો આન્સર આવશે મધ્યપ્રદેશ. હવે આ યોજના અંતર્ગત યુવાનોને જેમાં રસ હોય એટલે કે જેમાં ઇન્ટરેસ્ટ હોય એ ફિલ્ડની અંદર શીખવાનો અવસર સરકાર દ્વારા આપવામાં આવશે, જે અંતર્ગત સરકાર પૈસા પણ આપશે. હવે પૈસા કઈ રીતના આપશે? હવે માની લો કે કોઈ વ્યક્તિ છે જેને સિલાઈનો શોખ છે, તો સરકાર છે એ સિલાઈ માટે એને શું કરશે? સિલાઈનું એને શીખવવામાં આવશે અને એના માટે સરકાર પૈસા પણ આપશે, શીખવશે પણ ખરા અને સાથે સાથે પૈસા પણ આપશે, જેથી એ વ્યક્તિ છે એ મન લગાવીને શીખે. હવે એની અંદર પણ આ રીતના જો સ્ટાઇફન્ડ કહી શકો, તેને પગાર કહી શકો, તો જો એ 12મી પાસ હશે અને એ કોઈ વ્યક્તિ છે એ કોઈ વસ્તુની અંદર ઇન્ટરેસ્ટ લે છે શીખવાની અંદર, તો એને 8,000 રૂપિયા સ્ટાઇફન્ડ આપવામાં આવશે દર મહિને. પછી કોઈએ ITI પાસ કરેલું હોય તો એને 8,500 રૂપિયા આપવામાં આવશે. ડિપ્લોમા હોલ્ડર હોય તો એને 9,000 રૂપિયા આપવામાં આવશે. સ્થાનક એટલે કે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો 10,000 રૂપિયા આપવામાં આવશે સ્ટાઇફન્ડ તરીકે. તો કોઈ વ્યક્તિ છે એ કંઈ પણ શીખવા માંગે છે, જે સરકાર છે એને ઉપલબ્ધ કરાવશે કે ભાઈ આ વસ્તુ તમે શીખી શકો છો, અને સાથે સાથે એ શીખવાની સાથે સાથે એમને પૈસા પણ આપશે, જેથી એ વ્યક્તિ છે એની અંદર સારી રીતના મન લગાવીને શીખી શકે. વાત કરીએ મધ્યપ્રદેશની, તો મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ અને ગવર્નર કોણ છે? મંગુભાઈ છગનભાઈ પટેલ છે. આગળ વાત કરીએ હાલમાં કયા રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન ગ્રામીણ શિક્ષા કાર્યક્રમ પહેલ એની શરૂઆત કરી? તો આન્સર આવશે યુપી. તો રિસેન્ટલી યુપી સરકાર દ્વારા પહેલ નામનો એક કાર્યક્રમ છે શરૂ કરવામાં આવ્યો છે, જેનો એક હેતુ છે નામથી જ ખબર પડી જાય છે, ઓનલાઈન ગ્રામીણ શિક્ષણ કાર્યક્રમ છે. ઉદ્દેશ્ય એ છે કે ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી ગ્રામીણ સમુદાયને શિક્ષા આપવી. મુખ્યમંત્રી કોણ છે? યોગી આદિત્યનાથ છે. ગવર્નર કોણ છે? આનંદીબેન પટેલ છે. રાજધાની કઈ છે? લખનઉ છે, જે કઈ નદીના કિનારે છે? ગોમતી નદીના કિનારે આવેલી છે. ઓકે, લખનઉ ક્યાં આવેલું છે? તો એની રાજધાની છે યુપીની, જે ગોમતી નદીના કિનારે આવેલી છે. ઓકે, વધીએ આગળ. ઓકે, યસ. તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. તો આજના વિડીયોની અંદર આપણે 16 તારીખથી લઈને 22 તારીખ સુધી જેટલું પણ કરંટ અફેર્સ બને છે એ ડિસ્કશન કર્યું. આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે 23 તારીખથી લઈને 31 મે સુધીનું સંપૂર્ણ કરંટ અફેર જોઈશું. ક્લિયર? તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય, જય હિન્દ, જય ભારત.